સિનોર સમસ્ત હિન્દુ સતપંચ સમાજ દ્વારા સિનોર મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું। સિનોર સમસ્ત હિન્દુ સતપંચ સમાજ દ્વારા અમદાવાદ પીરાના ખાતે તારીખ 7/5ના રોજ 600 વર્ષ પુરાની શ્રી સદગોર પીર ઇમામ શાહ બાવા સહિત 14ની કબરો તોડી નાખવાના વિરોધમાં સતપંથીઓ દ્વારા સિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાતના લાખો હિન્દુ સમાજના સતપંથી સેવકોની લાગણી દુભાઈ છે, ત્યારે આવું અઘટિત કૃત્ય કરનારને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે સિનોર, અવાખલ, જૂની ચીથડી, કુકસ, સાંધા, માંજરોલ સહિતના ગામના હિન્દુ સતપંચ સમાજના લોકો ભેગા થઈ મામલતદારને આવેદન પાઠવ્યું હતું। સિનોર મામલતદાર કચેરીએ અમો અવાખલ, કુકસ, માંજરોલ, જૂની ચીથડી, સાંધા અને બાકીના ગામના લોકો જે સતપંચ ધર્મમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે, એમણે એક આવેદનપત્ર મામલતદાર સાહેબને રજૂ કર્યું। આવેદનપત્ર આપવાનું કારણ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના પીરાણા ગામે આવેલ ધી ઇમામ શાહ બાવા રોજા સંસ્થા કમિટી ટ્રસ્ટના હેઠળ ચાલતી અને ઇમામ શાહ બાવાએ 600 વર્ષ પહેલાં પોતે બનાવેલી, પોતાનો રોજો પોતે બનાવેલો, જેની અંદર ઇમામ શાહ બાવાની કબર હતી, એની બાજુમાં એમના દીકરા નર અલી મોહમ્મદ શાહ બાવાની કબર હતી, એમની બાજુમાં માજી ફાતમા સાહેબની કબર હતી અને બહાર જે બાકીની કબરો હતી એ 14 કબરો તારીખ 7/5/2024ના રોજ રાત્રિના સમય દરમિયાન ટ્રસ્ટ અને કેટલાક અસામાજિક તત્વોના મેળાપીપણામાં તોડી નાખવામાં આવેલી છે। આ કબરોને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એની પોલીસ રાહે તપાસ થાય અને એમને સખત સજા થાય એ માટે આજે અમે આટલા જે ગામો અમે કહ્યા એ ગામના લોકોએ ભેગા થઈ અને માનનીય મામલતદાર સાહેબને થકી ગુજરાત સરકારના આવેદનપત્ર મોકલ્યું છે।